પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે અને છેલ્લા 20 દિવસથી આ ખોદકામને લઈને લોકોની અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે કોંગ્રેસે ખોદકામ અટકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ ગીતાનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસ કરતાં પણ વધુ સમયથી ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યું છે અને ઊંડા ખાડા ખોદી દીધા બાદ લોકો અવરજવર પણ કરી શકે નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ મુદ્દે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેઓ કોઈને દાદ દેતા ન હતા। તેથી કોંગ્રેસ સુધી આ ફરિયાદ પહોંચતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઉડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરા સહિત યુવાનો પહોંચી ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરતા ચારે બાજુ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા બાદ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે લોકો તેમના ઘરે પણ જઈ શકતા નથી। મહિલાઓ અને વૃદ્ધોની અવરજવરમાં વિશેષ પરેશાની વેઠવી પડે છે તો હાલ વેકેશન હોવા છતાં બાળકો બહાર રમવા જઈ શકતા નથી। આ મુદ્દે કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી હોવા છતાં તેઓ જવાબ દેતા નહીં હોવાથી અંતે કોંગ્રેસના આગેવાનોએ કોન્ટ્રાક્ટરને સ્થળ ઉપર મહાનગરપાલિકાની પરમિશન અને ટેન્ડરની કોપી માંગી હતી। કોન્ટ્રાક્ટરોએ એવું જણાવ્યું હતું કે મહાનગરપાલિકા ખાતે બધી વિગત હશે। આથી નિયમના જાણકાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઉડેદરાએ કોન્ટ્રાક્ટરને કાયદો સમજાવી અને જણાવ્યું હતું કે જ્યાં ખોદકામ થતું હોય ત્યાં આગળના ભાગે ડાયવર્ઝનના બોર્ડ મૂકવાની સાથોસાથ ડાયવર્ઝન બનાવવું ફરજિયાત છે। આટલું જ નહીં પરંતુ ખાડા ખોદેલા હોય ત્યાં સાઇડ બોર્ડ મૂકવા પણ જરૂરી છે। ખોદકામ થઈ ગયા બાદ વહેલી તકે રસ્તાને સમથળ બનાવવું ટેન્ડરના નિયમમાં છે। આમ છતાં તમે એક પણ નિયમનું પાલન કરતા નથી અને લોકોને બાનમાં લઈ રહ્યા છો ત્યારે અમો કામ થવા દેશું નહીં આમ કહી કોંગ્રેસે આ કામને અટકાવી દીધું હતું અને જ્યાં સુધી ટેન્ડરના નિયમ પ્રમાણે કામ થાય નહીં ત્યાં સુધી કોઈ પણ કામ આગળ વધવા દેવાશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી। આખું નામ બોલો। શાંતિબેન। આખું નામ? શાંતિબેન કરશન બાપોદરા ગીતાનગરમાં। બેન તમારે અહીંયા અત્યારે જે બધું ખોદીને મૂકી દીધું કેના માટે ખોદ્યું અને કેટલા સમયથી આવું છે? ખોદ્યું એને 1 વર્ષ થયું। 1 વર્ષ થયા કોઈ જાતની સુવિધા નથી, કોઈ આ ભાવ પૂછવા આવતો નથી। એના માણસો છૂટાઈ ગયા એને કહે કે આગળ કરી જાય એક ડોલી નાખીને પાછા રાજી કરીને વ્યા જાય, કોઈ ભાવ પૂછતું નથી। તમે 25 વર્ષ ત્યાં રહીએ પણ નેત લાઇટોની સુવિધા, નેત પાણીની સુવિધા, નેત રોડની સુવિધા એ કે રજૂ થઈ ગયા એને આજ 5 વર્ષ થઈ ગયા, કોઈ જાતની સુવિધા છે નહીં અમારા ગીતાનગરમાં। હેરાન દરણા દોડી બકાલા લેવા જાય તો જનતા ઘેર હોય નહીં, કાંઈ એમ ટાણે ભાઈઓ બહેનો જવાના હોય તો બકાલો લેવા જવાતું ને તમે જોવો કે આ કઈ જાતની સુવિધા છે। 5 વર્ષ ફીરે આવ્યું તો હજી પાસ થયો નથી રોડ ને જે ખોદાણ હોય ને એবার અડધો કટકો મૂકી દીધો તે પરવા કરીએ આપણે તો આના કેવું। મારું નામ તિવારી વૈશાલીબેન રવિનાથ છે। અમે અહીંયા ગીતાનગરમાં રહીએ છીએ। હવે આ ભૂગર્ભ ગટરનું કામ છે ને છેલ્લા 1 મહિનાથી ચાલુ છે અને હમણાં થોડાક દિવસમાં ચોમાસું ચાલુ થાય, હજી આ કઈ કામનું કઈ નિવારણ આવ્યું નથી કઈ સુવિધા અહીંયાથી આપણે રસ્તામાં નીકળવા કરવાની, છોકરાઓને સ્કૂલે મૂકવા જવા, ટ્યુશનમાં મૂકવા જવા, અમારે આમાં કઈ રીતે નીકળવું? નાના છોકરાઓને લઈને સ્કૂટરમાં કઈ રીતે જવું? હમણાં ચોમાસું ચાલુ થશે એટલે કીચડ ને ખૂબ પાણી ભરાય અહીંયા, તો અમારે કઈ રીતે નીકળવું? હવે નથી રોડની સુવિધા, નથી લાઇટની સુવિધા, નથી પાણીની સુવિધા। કેટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, કોઈ પણ જાતની સુવિધા પણ આપેલ નથી અહીંયા। તમે આ લોકોને રજૂઆત કરી હતી આ રસ્તા કરી આપવા બાબતે? હા, કેટલા વર્ષથી આ ચાલુ જ છે, એમ કે પાસ થઈ ગયો છે ને હજી કઈ આમાં કઈ ઓલું થયું નથી ને કઈ જવાબ નથી દેતા કોઈ। નામ વર્ષાબેન બરીડુન। વર્ષાબેન, આ તમારે કેટલો ટાઈમ થી આ ખોદેલું હોય ને એના હિસાબે તમારે અમારે શીતળપાક 2 માં ખોદીને અત્યારે ભરતી નાખીને હોયા ગયા, જેમ તેમ નથી વટાતું વરસાદનું કે કાંઈ નહીં। અત્યારે પાણી અમારા ઘરમાં 15 દિવસ થયા નથી તો નથી કોઈ પાણીની સુવિધા, નથી કોઈ ટાંકો મોકલતા, કઈ સુવિધા નથી। તો પાણી અત્યારે વેકેશન છે, માણસના ઘરમાં મહેમાન હોય, લગ્ન હોય તો પાણી વગર શું કરવાનું? કોઈ માણસ ટાંકો લઈ શકે ના લઈ શકે તો શું કરવાનું? તમારે અત્યારે રસ્તામાં આવવા જવા માટે શું કરો છો? બસ રસ્તામાં આવવા જે એક વરસાદનું ઝાપટું આવી ને તો વરસાદનું ત્યાંથી નીકળાતું નથી તો નથી ભરતી જેમ તેમ કઈ રીતે કમ્પ્લેન જેમ તેમ ભરતી નાખીને વયા ગયા, નથી વટાતું। આ કેનું કામ કેનું હાલે અત્યારે એ તો મને કઈ નથી ખબર પણ હાલે છે ને કહેવાનું આટલું જ થાય કે કરો એ હરખું કરો ને વ્યવસ્થિત કરો કે માણસને કઈ પાણીની સુવિધા આપો, કઈ વ્યવસ્થિત। 15 દિવસથી અમારા ઘર આંગણામાં ખાડો હતો, અમારા નાના છોકરાઓ છે તો અમે કઈ દિવસે નીકળીએ અહીંયાથી।
નામ તમારું? મારું નામ નયનભાઈ મેરુભાઈ કેસવાલા રહી અમે ગીતાનગરમાં, અને ગીતાનગરમાં અત્યારે ભૂગર્ભ ગટરની એવી મહામારીની સમસ્યા છે કે અહીં લતામાંથી કોઈ બેન દીકરી દહીંનું દરાવા, બકાલું લેવા કે કોઈ જાતનું દૂધ લેવા જઈ શકે એવી પોઝિશન છે નહીં. અને આ બધાય લતાવાળાને આટલી પરેશાની છે કે કોઈ પણ જાતનું અહીં રાતના કોઈ દવાખાનું આવે અથવા કોઈને નાનું મોટું કોઈ બીજું કામ હોય તો કોઈને રિક્ષા જડતી નથી અને રિક્ષાવાળા ના આવે. અને પ્લસ કે કોઈ પણ જગ્યાએથી અમે એમ કહીએ કે ભાઈ અમારે ગીતાનગરમાં જવું તો કોઈ રિક્ષાવાળા ઉતારવા ન આવે. હા, અત્યારે એવી મહામારી છે ગીતાનગરની અંદરમાં કે તમે રસ્તા અને એના ખાડા અને એના પાણાની પોઝિશન જોઈ શકો. અમારા ગીતાનગરની અંદરમાં એક જ ખાલી ઘંટી છે અને અમારે 3 કિલોમીટર ફરીને પાછું આમ બીજી સોસાયટીમાંથી અમારે જવું પડે છે. અમને ઘંટી લગીન પર રસ્તો હજી લગીનમાં નથી કરી દીધો. આની પહેલા 10 દી પહેલા એવો ઓર્ડર દીધો હતો એમ કે ભાઈ અમને તમે ઘંટી લગીન અમે કરી દેશું એમ, પણ પછી પાછો ઘંટી લગીન પર હજી રસ્તો નથી પુગાડ્યો. એટલે અમે આજે ન્યૂઝ વાળાને બોલાવ્યા, અમે અમારી રજૂઆત બધી ન્યૂઝ વાળાને કરીએ કે ભાઈ વહેલામાં વહેલી અમારા ગીતાનગરનું આ કામ થાય છે. કેટલા સમયથી આવી સ્થિતિ જાય? છેલ્લે 25 કે આજે 27 દિવસથી આમને અમારે ગીતાનગર વાળાને બધાને તકલીફ બહુ પડે છે. એટલે એના માટે અમે રજૂઆત કરી છે ન્યૂઝ વાળાને. નવનીતભાઈ મિસ્ત્રી. કયા વિસ્તારમાં તમે રહ્યો છો? અમે આ ખોડિયાર ને ગીતાનગર બધું અમારે એક જ છે, અને અમારે એમાં હાલવામાં ચાલવામાં બધાને કઈ જવું હોય તો બહુ તકલીફ પડે છે. શું તકલીફ પડે છે? કેટલા સમય થયા? આ 20-25 દિવસ થયા છે આમના. કારણ શું છે તકલીફનું અહીંયા? ભાઈ આ રસ્તા હરખા થઈ જાય એટલે ઘણું અમારે એમ રેવલમાં. તકલીફમાં શું પડે અત્યારે? ભાઈ આ આવવા જવામાં તકલીફ જ પડે ને. હવે નવો સ્કૂટર આવે કે કોઈ વસ્તુ હાલે ને, હાલીને નીકળવો તો વિચાર કરવો પડે. ગીતાનગરના એરિયામાં ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે અને છેલ્લા કેટલાય સમયથી ચાલે છે. લોકલ લોકો છે એ હેરાન થતા હતા, એટલે અમારા જે પ્રતિનિધિઓ છે એમને ફરિયાદ મળી, એટલે અમે આજે એનું ઓબ્ઝર્વેશન કરવા આવ્યા હતા અને જોયું તો અહીંયા તો બધું વેર વિખેર પડ્યું છે, લોકોને મુશ્કેલી પડે છે. જે કોન્ટ્રાક્ટર છે એ પીએમસીના પ્રતિનિધિ એ બધાને બોલાવ્યા અને એમને કીધું કે આ કામ તમે એટલા ટાઈમથી ચાલુ છે, રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા નથી, અને એમની પાસેથી નગરપાલિકાની પરમિશન અને ટેન્ડરના કાગળો પણ આપણે માંગ્યા છે, પણ એની પાસે ઉપલબ્ધ નથી. ને સત્તામાં ચૂર માણસો એવું પાછું કહે છે કે કાગળો જોતા હોય તો પાલિકામાં મળે. કોન્ટ્રાક્ટના કાગળો પાલિકામાં ના હોય, કોન્ટ્રાક્ટર પાસે જ હોવા જોઈએ, એવી દલીલો અમે પણ કરી છે. ને એમને કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે કાગળો અને લોકોને અવર જવરની વ્યવસ્થા ન હોય ત્યાં સુધી આપ લોકો બહુ શાંતિથી કામ સ્થગિત કરી દો, અને લોકોને જે હાલાકી પડે છે એ દૂર થાય એટલા માટે આપ છે એને જુદી રીતના ક્યાંથી નીકળવું, ક્યાંથી શું કરવું, ચાલી શકે એવી દુકાને, ઘંટીએ, બધી જગ્યાએ જઈ શકે એવી રસ્તાઓની અથવા ચાલવાની વ્યવસ્થા કરો. એ ન કરી શકો ત્યાં સુધી આપ મહેરબાની કરી અને કામને ઊભું રાખી દો, જેથી કરીને લોકોને મુશ્કેલી ના પડે. અને સ્થાનિક લોકો એવું પણ કહેતા હતા કે આ તો કેટલાય સમયથી ચાલે છે, પણ લોકલ ભાજપના નેતાઓની ભાગીદારીઓમાં, ટકાવારીઓમાં કંઈક વાંધા પડેલા હતા, એટલે કામ થોડું વધારે મોડું ચાલ્યું, એવું પણ લોકો પાસેથી જાણવા મળેલ છે. આની કોઈ હું પુષ્ટિ નથી કરતો, પણ આવા સમાચાર પણ આમાં ધીમે ધીમે મળે છે. અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે, અને આ જે કામ ચાલે છે હજી તો નેરી ગારવાનું કામ ચાલે છે. આ ક્યારે બુરાશે, વરસાદ પડશે તો અહીંના લોકોની શું પરિસ્થિતિ થશે. ગયા ચોમાસામાં જ્યારે આવ્યા હતા ત્યારે બહુ વિકટ પરિસ્થિતિ હતી. અમુક આ મીડિયાના માધ્યમથી અમુક મીડિયા મિત્રો પણ મારી સાથે હતા. જે પરિસ્થિતિ ગયા ચોમાસામાં હતી એને પરિસ્થિતિ આજે છે. કાલે વરસાદ થાય તો અહીંયા નીકળવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી. આટલું ઘોર નિંદ્રામાં પોરબંદર મહાનગરપાલિકા સૂતું છે. આ ખુદકામને લઈને લાંબા સમયથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.